ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 કે જેની અંદર ઓવરહોલિંગ, મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગ એન્જિન, ટ્રાન્સમિશન સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને મિસેલિનિયસ કમ્પોનન્ટ માટેનો જે ચેપ્ટર છે તેની અંદર આપણે બે ભાગ પાડેલા છે કે જેમાં એક ભાગની અંદર આપણે વ્હીકલની અંદર જે કોઈ પણ ટ્રબલ શૂટિંગ આવે છે તો તેના વિશે ચર્ચા કરીશું અને બીજા પોર્શનની અંદર આપણે વ્હીકલની અંદર જે કોઈ પણ સર્વિસ કરવાની આવતી હોય છે, કોઈ પણ પાર્ટ્સનું રિપેરિંગ, એડજસ્ટમેન્ટ, ઓવરહોલિંગ, ડિસમેન્ટલિંગ, એસેમ્બલિંગ એની પ્રોસેસ જે છે તો તે એક બીજા પોર્શનની અંદર આપણે લેશું. તો આ રીતે બંને જે પોર્શન જે છે તે અલગ અલગ રીતે આપણે સ્ટડી કરીશું. જેમાં આજે આપણે આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું ટ્રબલ શૂટિંગ, અલગ અલગ જે વ્હીકલની અંદર ક્રિએટ થતી હોય છે અને તેને કઈ રીતે રિપેર, જેને રિસોલ્વ કઈ રીતે કરવામાં આવે છે તો તેના વિશેની ચર્ચા આજના લેક્ચરમાં કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ વ્હીકલની અંદર જે એન્જિનની અંદર પ્રોબ્લેમ જે જનરેટ થાય છે તો તેનામાં કયા કયા પ્રકારના પ્રોબ્લેમ પેદા થાય છે, આ પ્રોબ્લેમ પેદા થવા માટેના કારણ કયા કયા હોય અને તેને કઈ રીતે દૂર કરવામાં આવતા હોય છે. તો સૌથી પહેલા ચર્ચા કરીએ આપણે તેની અંદર એન્જિન ફેલ ટુ સ્ટાર્ટ ઓર સ્ટાર્ટ વિથ ડિફિકલ્ટી. એટલે કે એન્જિન જે છે તે શરૂ થવા માટે પૂરું શરૂ ના થતું હોય અથવા તો જો શરૂ થાય તો તે યોગ્ય રીતે શરૂ ના થાય. તો સૌથી પહેલા પ્રોબ્લેમની અંદર જો કારણ જે છે તે અહીં નીચે ટેબલની અંદર દર્શાવવામાં આપેલા છે. તેમાં સૌથી પહેલા છે નો ફ્યુલ ઇન ધ ટેન્ક, એટલે કે ટેન્કની અંદર ફ્યુલ ના હોય. તો રેમેડીની અંદર આવે છે ફિલ ટેન્ક વિથ ધ ક્લીન એન્ડ ફ્રેશ ફ્યુલ, એટલે કે ટેન્કની અંદર ક્લીન અને ફ્રેશ ફ્યુલ જે છે તે ભરવાનું. બીજા નંબરે આવે છે શટ ઓફ વાલ્વ ક્લોઝ. શટ ઓફ વાલ્વ જે છે તે ક્લોઝ થઈ ગયું હોય તો એને રેમેડીઝ છે ઓપન ધ વાલ્વ, એટલે કે વાલ્વને ઓપન કરો. ઓબ્સ્ટેકલ ફ્યુલ લાઇન થર્ડ નંબરની અંદર આવશે કોઝિસમાં. તો ઓબ્સ્ટેકલ ફ્યુલ લાઇન ની અંદર જોવા જઈએ તો ફ્યુલ લાઇન જે છે તે કોઈ પણ જગ્યાએ બ્લોકેજ થઈ ગઈ હોય અથવા તો તેમાં કોઈ પણ જાતનું રેઝિસ્ટન્સ, કોઈ પણ પ્રકારે ફ્યુલ જે છે તે ફ્લો થતો ન હોય તો આવા કિસ્સામાં રેમેડીની અંદર આવે છે ક્લીન ધ ફ્યુલ સ્ક્રીન એન્ડ લાઇન. ઇફ નેસેસરી રિમૂવ એન્ડ ક્લીન ધ કાર્બ્યુરેટર. એટલે કે જો આવું કિસ્સામાં ફ્યુલ લાઇન જે છે તે બ્લોકેજ થઈ ગઈ હોય તો તેને સૌથી પહેલા સાફ કરી દેવી જોઈએ અને જો જરૂર જણાય તો કાર્બ્યુરેટર જે છે તેને વ્હીકલમાંથી રિમૂવ કરી અને તેને સાફ કરવું. ટેન્ક કેપ વેન્ટ ઓબસ્ટ્રક્ટ, એટલે કે ટેન્કની જે ઉપર કેપ રાખવામાં આવેલી છે તેની અંદર આપણે જોઈએ છીએ કે પ્રેશર અને વેક્યુમ આ બે વાલ્વ હોય અને બીજું એક હોલ આપવામાં આવેલું હોય છે કે જ્યાંથી વેપર જે છે તે એટમોસ્ફિયરની અંદર દાખલ થતી હોય છે તો તેનો માર્ગ જે છે તે અવરોધાતો હોય. તો આવા કિસ્સામાં શું કરવાનું કે વેન્ટની કેપ જે છે ઓપન ધ વેન્ટ ઇન ફ્યુલ ટેન્ક કેપ. તો કે વેન્ટ ફ્યુલ ટેન્કની કેપનો વેન્ટ જે છે તેને ઓપન કરી દેવું. પછી વોટર ઇન ધ ફ્યુલ પ્રોબ્લેમ જે કોઝિસ છે એની અંદર તો કે ફ્યુલની અંદર જો પાણી ભરી ગયું હોય તો આવા કિસ્સામાં પણ એન્જિન જે છે તે શરૂ થાય નહીં. તો આવા કિસ્સામાં ફ્યુલ ટેન્ક જે છે તેને ડ્રેઇન કરવી પડે છે અને કાર્બ્યુરેટર અને ફ્યુલ લાઇન જે છે તેને પણ આપણે સાફ કરવાની રહેતી થાય છે. પછી સ્પાર્ક પ્લગ અને તેનો પોઈન્ટ જે છે તેને સૂકવવો પડે અને ફ્યુલ ટેન્કની અંદર ફરીથી નવું ફ્રેશ અને ચોખ્ખું ઓઇલ જે છે તે એડ કરવાનું. એટલે કે ડ્રેઇન ધ ટેન્ક, ક્લીન કાર્બ્યુરેટર એન્ડ ફ્યુલ લાઇન એન્ડ ડ્રાય સ્પાર્ક પ્લગ એન્ડ પોઈન્ટ, ફિલ ટેન્ક વિથ ક્લીન એન્ડ ફ્રેશ ફ્યુલ. પછી જે છે પ્રોસેસ એની અંદર છે એન્જિન ઓવરકોક, એટલે કે એન્જિનની અંદર ચોકઅપ થઈ ગયું હોય તો રેમેડીઝ છે ક્લોઝ ફ્યુલ શટ ઓફ and pull starter until engine start. Reopen fuel shutoff for the normal fuel flow. Fuel shutoff valve જે છે તેને પહેલા ક્લોઝ કરવો અને ત્યારબાદ એન્જિન શરૂ થાય ત્યાં સુધી સ્ટાર્ટરને દબાવવું.
સ્ટાર્ટર જે આપણે કી હોય તેને આપણે પ્રેસ કરવાની, પછી ફરીથી ફ્યુઅલ શટ ઓફ વાલ્વ જે છે તેને નોર્મલ ફ્યુઅલ ફ્લો થાય તે રીતે એડજસ્ટ કરવાનો અથવા તો તેને રીઓપન કરવાનો. નેક્સ્ટ પ્રોસેસ છે ઇમ્પ્રોપર કાર્બ્યુરેટર એડજસ્ટમેન્ટ. તો કે કાર્બ્યુરેટરનું એડજસ્ટમેન્ટ જે છે તે યોગ્ય રીતે કરવામાં આવેલું ના હોય તો આવા કિસ્સામાં રેમેડીઝ છે એડજસ્ટ કાર્બ્યુરેટર, એટલે કે કાર્બ્યુરેટરની યોગ્ય જે રીતે બેઠક પ્રમાણે ગોઠવવાનું હોય તો તે રીતે એને સેટ કરવાનું. ત્યારબાદ આગળ આવે છે લૂઝ ઓર ડિફેક્ટિવ મેગ્નેટો વાયરિંગ. ટુ વ્હીલ જે વ્હીકલ છે તેની અંદર આપણે મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ જનરલી યુઝ થતી હોય છે, તો આ પોઈન્ટ જે છે તે ટુ વ્હીલર માટે જનરલી ધ્યાનમાં લેવામાં આવે છે. તો તેમાં આપણે જો મેગ્નેટો વાયરિંગ જે છે તે ખામીવાળું હોય અથવા તો તે લૂઝ થઈ ગયું હોય, આવું પણ થવાને કારણે એન્જિન જે છે તે શરૂ થતું હોતું નથી અથવા તો શરૂ થવામાં તકલીફ પડતી હોય છે. તો આ કિસ્સામાં રેમેડીની અંદર છે ચેક ધ મેગ્નેટો વાયરિંગ ફોર ધ શોર્ટ ઓર ગ્રાઉન્ડ એન્ડ રિપેર ઇફ નેસેસરી. જો વાયરિંગ લૂઝ થઈ ગયું હોય કે ડિફેક્ટિવ હોય તો આવા કિસ્સામાં સૌથી પહેલા વાયરિંગને ચેક કરવામાં આવે છે કે તે શોર્ટ સર્કિટ તો થયેલું નથી અથવા તો તે ગ્રાઉન્ડ તો થયેલું નથી કે નહીં, અને જો આવા કિસ્સામાં તેની અંદર કોઈ ડિફેક્ટ જણાતી હોય તો તેને રિપેર કરવું જરૂરી બનતું હોય છે. નેક્સ્ટ એની અંદર આગળ આવે છે કન્ટિન્યુટી આ ટ્રબલની અંદર કે ફોલ્ટી મેગ્નેટો, એટલે કે ટુ વ્હીલરની અંદર જે મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ જે છે તેની અંદર કોઈ પણ ફોલ્ટ આવ્યો હોય તો તેમાં કયા કયા પોઈન્ટ જે છે તે ચેક આપણે કરી શકીએ છીએ તે જોઈએ. તો રેમેડીઝની અંદર છે ચેક ટાઈમિંગ, પોઈન્ટ ગેપ, ઇફ નેસેસરી ઓવરહોલ મેગ્નેટો, એટલે કે ટાઈમિંગ જે છે એન્જિનની અંદર જ્યારે સ્પાર્ક કરવાનું થતું હોય છે સ્પાર્ક પ્લગને તે ચેક કરવાનું. ત્યારબાદ કન્ડેન્સરના પોઈન્ટ, પછી બ્રેકર પોઈન્ટ અને કાર્બ્યુરેટર શું આપણે સ્પાર્ક પ્લગના જે પોઝિટિવ અને નેગેટિવ ઇલેક્ટ્રોડનો જે ગેપ જે છે આ બધા ગેપ પોઈન્ટ છે તે ચેક કરવાના. અને જો અહીં કોઈ પણ જાતની ડિફેક્ટ જણાતી હોય તો આવા કિસ્સામાં મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમને આપણે ઓવરહોલ કરવી પડતી હોય છે, એટલે ખોલવી પડે છે. સ્પાર્ક નેક્સ્ટ આવે છે કોઝિસની અંદર સ્પાર્ક પ્લગ ફોલ, એટલે કે સ્પાર્ક પ્લગ જે છે તે ખરાબ થઈ ગયું હોય તો ક્લીન એન્ડ રીગેન સ્પાર્ક પ્લગ. તો આવા કિસ્સામાં સ્પાર્ક પ્લગને સાફ કરવાનું અને તેની અંદર જે આપણે ગ્રાઉન્ડ પોઈન્ટ પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ વચ્ચે જે ગેપ જે છે તે ચેક કરવાનો અને જરૂર જણાય તો તેને એડજસ્ટ પણ કરવી પડતી હોય છે. નેક્સ્ટ આવે છે સ્પાર્ક પ્લગ પોર્સેલિન ક્રેક. સ્પાર્ક પ્લગની ઉપર જે પોર્સેલિનનું જે સફેદ કલરનું પોડ લાગેલું હોય છે તો તે ક્રેક થયેલું હોય અથવા તેની અંદર તિરાડ પડી ગઈ હોય તો રેમેડીઝ છે રિપ્લેસ ધ સ્પાર્ક પ્લગ. તો આવા કિસ્સાની અંદર આપણે એની અંદર કોઈ પણ જાતનું રિપેરિંગ કરી શકતા હોતા નથી તો આપણે સ્પાર્ક પ્લગ જે છે તે રિપ્લેસ કરવું પડતું હોય છે. નેક્સ્ટ આવે છે પુઅર કોમ્પ્રેશન. એન્જિનની અંદર કોમ્પ્રેશન સ્ટ્રોક વખતે કોમ્પ્રેશન જે છે તે યોગ્ય પ્રમાણમાં થતું ના હોય તો આવા કિસ્સામાં શું કરવાનું તો કે એન્જિન ઓવરહીલ, એટલે કે એન્જિનને આપણે ખોલી અને ચેક કરવાનું અને જો જરૂર જણાય તો જે કાંઈ પણ રિપેરિંગ થતું હોય અથવા તો લીકેજ થતું હોય તો તે ચેક કરી અને આપણે કરેક્ટ કરવાનું. નો સ્પાર્ક એટ પ્લગ. સ્પાર્કના સમયે સ્પાર્ક પ્લગ ઉપર પાવર સ્ટ્રોક વખતે સ્પાર્ક પ્લગ દ્વારા સ્પાર્ક થતો હોતો નથી. તો આવા કિસ્સામાં રેમેડીઝ જે છે તેની અંદર છે ડિસ્કનેક્ટ ધ ઇગ્નિશન કટ ઓફ વાયર એટ ધ એન્જિન crank angle if spark at the spark plug, ignition switch or safety switch interlock switch is inoperative if no spark check magneto. તો કે એન્જિનની અંદર ઇગ્નિશન જે છે તે કટ ઓફ વાયર જેની મદદથી કનેક્ટ કરેલો હોય છે તેને સૌથી પહેલા ડિસ્કનેક્ટ કરવાનું, પછી એન્જિનને ક્રેન્ક કરવાનું. જો સ્પાર્ક પ્લગ છે તે સ્પાર્ક ના આપે તો ઇગ્નિશન સ્વિચ, સેફટી સ્વિચ, ઇન્ટરલોકિંગ સ્વિચ જે છે તે ઇનઓપરેટિવ કન્ડિશનમાં હોય અને જો સ્પાર્ક ના મળે તો આવા કિસ્સામાં મેગ્નેટોને ચેક કરવો પડતો હોય છે. એટલે બંને કિસ્સામાં છે, જો સ્પાર્ક મળે સ્પાર્ક પ્લગ ઉપર તો ઇગ્નિશન સ્વિચ, સેફટી સ્વિચ અને ઇન્ટરલોક સ્વિચ જે છે તે બરાબર ના કામ કરતી હોય તેવું જણાય, અને જો સ્પાર્ક ના મળે
તો આવા કિસ્સામાં મેગ્નેટોને ચેક કરવું પડતો હોય છે. નેક્સ્ટ આવે છે ક્રેન્કેસ સીલ એન્ડ ઓર ગાસ્કેટ લીકેજ ઇન 2 સ્ટ્રોક સાયકલ ઓનલી. એટલે કે ટુ વ્હીલરની અંદર જે 2 સ્ટ્રોક એન્જિન છે તેની અંદર ક્રેન્કેસના સીલ અથવા તો ગાસ્કેટ જે છે તે લીક થયેલા હોય તો રેમેડીઝની અંદર છે રિપ્લેસ ધ સીલ ઓર એન્ડ ગાસ્કેટ. એટલે આવા કિસ્સામાં સીલ અથવા તો ગાસ્કેટ જે છે તેને રિપ્લેસ કરવાના. નેક્સ્ટ આવે છે એક્ઝોસ્ટ પોર્ટ પ્લગ 2 સ્ટ્રોક સાયકલ ઓનલી, 2 સાયકલ ઓનલી. ક્લીન એક્ઝોસ્ટ પોર્ટ. એક્ઝોસ્ટ પોર્ટ જે છે એના પ્લગ તે પ્લગ થઈ ગયા હોય એટલે કે એક્ઝોસ્ટ ની અંદર ચોકઅપ થઈ ગયું હોય તો આવા કિસ્સામાં એક્ઝોસ્ટ પોર્ટ જે છે તેને આપણે સાફ કરવો જરૂરી બનતો હોય છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ એન્જિન નોક. ટ્રબલ નંબર 2 એન્જિન માટે છે એન્જિન નોક. તો એન્જિન નોક થવા માટેના કારણો તો એન્જિનની અંદર જ્યારે નોકિંગ થતું હોય, અવાજ આવતો હોય તો આવા કિસ્સામાં નીચે પ્રમાણે ટ્રબલ કોઝિસ અને રેમેડીઝ જે છે તે ધ્યાને લેવામાં આવતું હોય છે. સૌથી પહેલું છે કાર્બન ઇન કમ્બશન ચેમ્બર. એટલે કે કમ્બશન ચેમ્બરની અંદર કાર્બનનો જમાવ થઈ ગયો હોય અથવા તો ભેગો થયો હોય કાર્બન. તો આવા કિસ્સામાં રિમૂવ ધ સિલિન્ડર હેન્ડ એન્ડ ક્લીન ધ કાર્બન ફ્રોમ ધ બેડ એન્ડ ધ પિસ્ટન. તો આવા કિસ્સામાં શું કરવામાં આવે છે તો કે સિલિન્ડર હેડ અને અથવા તો સિલિન્ડર બ્લોકને ડિસમેન્ટલ કરવામાં આવે છે અને ત્યારબાદ તેની અંદર જ્યાં પણ જગ્યાએ કાર્બન જમા થઈ ગયું હોય તો તે બેડ ઉપરથી પિસ્ટન ઉપરથી કાર્બન જે છે તે રિમૂવ કરવામાં આવતું હોય છે. લૂઝ ઓર વર્ન કનેક્ટિંગ રોડ. કનેક્ટિંગ રોડના ફિટમેન્ટ જે છે તે લૂઝ થઈ ગયેલું હોય અથવા તો બેન્ડ થયું હોય તો આવા કિસ્સામાં શું કરવાનું તો કે રિપ્લેસ ધ કનેક્ટિંગ રોડ એટલે કે કનેક્ટિંગ રોડને બદલી નાખવાનો. પછી આવે છે લૂઝ ફ્લાયવ્હીલ. ફ્લાયવ્હીલ લૂઝ થઈ ગયું હોય તો ચેક flywheel key and keyway, replace part if necessary, tighten flywheel nut to proper torque. જો ફ્લાયવ્હીલ જે છે તે લૂઝ થઈ ગયું હોય તો આવા કિસ્સામાં ફ્લાયવ્હીલને આપણે લોક કરવા માટે કી સ્લોટની અંદર એક કી આપણે ઇન્સર્ટ કરેલી છે તો આ કી અને કી સ્લોટ જે છે તે યોગ્ય રીતે ફિક્સ થયેલું છે કે નહીં પહેલા ચેક કરવાનું અને જો એમાં ઘસારો થયો હોય કે લૂઝ થઈ ગયું હોય તો એને જરૂર જણાય તો આપણે રિપ્લેસ કરી દેવાનું. ત્યારબાદ ફ્લાયવ્હીલ જે જગ્યાએ ફિટ કરવામાં આવ્યું છે તો તેને નટ યોગ્ય ટોર્કથી ટાઈટ કરવાની અને આ રીતે ફ્લાયવ્હીલને ફિક્સ કરી દેવાનું. પછી આવે છે વોર્ન સિલિન્ડર. એટલે કે સિલિન્ડર જે છે તે ડેમેજ થયું હોય તો આવા કિસ્સામાં સિલિન્ડરને રિપ્લેસ કરવું પડતું હોય છે. એટલે કે સિલિન્ડરની બદલવું પડતું હોય. સિંગલ સિલિન્ડર હોય તો આવા કિસ્સામાં તાત્કાલિક કરી શકાય, બાકી મલ્ટી સિલિન્ડર હોય તો તેમાં થોડું પ્રોબ્લેમ આવવાની સંભાવના રહે કેમ કે કોસ્ટ જે છે સિલિન્ડર માટે તે વધી જતી હોય છે. નેક્સ્ટ આવે છે ઇમ્પ્રોપર મેગ્નેટો ટાઈમિંગ. મેગ્નેટોની અંદર જે આપણે ઇગ્નિશન ટાઈમિંગ સેટ કરવામાં આવેલું હોય તો તે યોગ્ય પ્રમાણે કામ કરતું ન હોય તો પણ આવા કિસ્સામાં એન્જિનની અંદર નોકિંગ થવાની સંભાવના રહેતી હોય છે. તો એની અંદર રેમેડીઝ જે છે તેની અંદર આપણે જોવા જઈએ તો એની મેગ્નેટોની અંદર જે ઇગ્નિશન ટાઈમિંગ જે છે તે કરેક્ટ લેવલ ઉપર આપણે સેટ કરવું જરૂરી બનતું હોય છે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર એન્જિનની જે આગળ બાકીની જે કોઈ પણ ટ્રબલ હશે તેના વિશે ચર્ચા કરીશું.